તો કેમ છો બધા મિત્રો? મજામાં જ. તો જો અત્યારે તો અમે નીકળી ગયા છીએ વર્જંગચાર્ય લગ્નમાં. હું ને અજયભાઈ જઈ છીએ. હાલો તો અત્યારે આપણે વર્જંગચાર્યમાં પ્રવેશ કરી લીધો ને લગ્નમાં પછી જઈએ ને અત્યારે જઈએ પેલા આપણે મયુરજીજુના ઘરે. જો મયુરજીજુના ઘરે આવ્યો તો મયુરજીજુ ઘરે નતા, એ તો વાડિયા ગયા ને જો અમે હું ને અજયભાઈ ને દિવ્યાબેન ને મયુરજીજુના મમ્મી એ બધા બેઠા છીએ. તો અમે નીકળી ગયા છીએ લગ્ન છે ને ન્યા. અહીંયા તો બધું પૂરું થઈ ગયું, મામેરા ને એવું ભરાઈ ગયું. તો હાલો જાય સમાજ ને આવી ગયા સમાજ. જો સમાજની બાયણે ઉભા છે અત્યારે. તને જો આવી રહ્યો ધમો, ઈ ધમો મેલે ની જો ટાઈપિંગમાં બાકડ જીકડ આલે છે ને જો બધા જમવા બેહી ગયા છે. અને જો આપણે જમવા બેહવાનું જોવા આવી રહ્યો નીતિન તો હવે છાઈસ દીએ બધાને. ફાઇનલી આપણે ધીમે એકથી ભોજન સમારંભ લઈ લીધું છે અને જો ધમોય બેહે છે. તો હાલો હવે આપણે દાબવા માંડી. બધાએ જમી લીધું છે અને જો ડીજે આવી ગયું, લગભગ પીઠી તો ચોરાઈ ગઈ છે. તો હમણાં ડીજે વાગવાનું છે. તો ડીજે ચાલુ થઈ ગયું અને બધાએ રમવાનું કરી દીધું છે ચાલુ. અને અહીંયા બધા બેહી ગયા છે સીડીએ અને આઈસીન જોવે છે બધા. તો દુલ્હનની રોયલ્ટી થવા આવી છે અને જો આ બધા ડિસ્કો કરે પણ શરમ મને આવે કે ખબર નહીં પડતી. આવી ગયું એટલે કાંઈક જો નવા લગ્નના કાયદા આવી ગયા હતા. આવા જેવા હિંડોરો હિચકાવો જ પડે. એટલે હવે હું તો કઈ બહુ બોલીશ નહીં, બહુ બોલીશ ને તો ભાઈ વિરોધ થઈ જાય. આપણે તો હોય એવું કઈ ખોટું નહીં બોલવાનું. જો હવે આવી ગયા ગાંઠિયા તો આપણો બ્લોગ પૂરો કરી નાખી. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો.